વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। હવે માનવ હૃદય વિશેની આપણે આજે વાત કરવાના છીએ, બરાબર? માનવ હૃદય અને ત્યારબાદ ઉભયજીવી સરીસૃપ માછલીઓની અંદર પણ હૃદય કેવા પ્રકારના હોય છે, કેટલા ખંડોના બનેલા હોય છે, એની ચર્ચા આજે બરાબર કરશું આપણે। તો સૌથી પહેલા આપણે માનવ હૃદયની રચના જોઈએ છે, આંતરિક રચના, બરાબર? તો બહુ સારી વાત છે મિત્રો, ધ્યાનથી સાંભળશો, બરાબર? તો એકદમ ઈઝી છે। ચાલો, પહેલો પોઈન્ટ છે માનવ હૃદય સ્નાયુલ। સ્નાયુલ એટલે સ્નાયુનું બનેલું એવું અર્થ થાય। સ્નાયુલ એટલે સ્નાયુનું બનેલું, હૃદય છે એ સ્નાયુથી બનેલું હોય છે। મુઠ્ઠી જેટલું કદ, એવું કહેવામાં આવે છે કે ભાઈ જે વ્યક્તિની મુઠ્ઠી આમ વાળીએ તો આ મુઠ્ઠીનું જેટલું કદ થાય એટલું આપણા હૃદયનું કદ હોય છે, બરાબર છે? અને શરીરમાં ઉરસ ગુહાની અંદર કઈ બાજુ હોય છે? સહેજ ડાબી બાજુએ ગોઠવાયેલું હોય છે, બરાબર? બુઠ્ઠો આમ કહેવાય, આ નીચેનો જે છેડો છે આ કેવો કહેવાય? બુઠ્ઠો કહેવાય, અને સહેજ ત્રાંસુ ગોઠવાયેલું હોય છે, બરાબર? 4 ખંડો ધરાવે છે। હવે આ 1, 2, 3 અને 4, બરાબર? 4 ખંડો ધરાવે છે। એમાં આ 2 છે કર્ણક છે, ઉપરના 2 નાના ખંડો છે એને કર્ણક કહેવાય, આ નીચેના 2 મોટા ખંડ છે એને શું કહેવાય? શેપક કહેવાય। અહીંયાથી માનો કે આ હૃદયના તમે 2 ભાગ કરો, બરાબર? તો આ ડાબી બાજુનો ભાગ કહેવાય છે, ડાબી બાજુ, અને આ છે જમણી બાજુનો ભાગ, એટલે જમણી બાજુના ખંડો। હવે જમણી બાજુના ખંડો એટલે હવે યાદ રાખો મિત્રો, આ છે કર્ણક, જમણી બાજુનું છે એટલે આને જમણું કર્ણક કહીશું, આને ડાબું કર્ણક કહીશું। આ જમણું ક્ષેપક છે, આ ડાબું ક્ષેપક છે, બરાબર? ચાલો, તો 2 કર્ણક અને 2 ક્ષેપક। હા, કર્ણકો કદમાં નાના હોય, ક્ષેપકો કદમાં મોટા હોય છે, બરાબર? અને છતાંય તે બધા ખંડની અંદર રુધિરનો જથ્થો, પુરવઠો છે એક જ સરખો હોય છે, એ એક લાક્ષણિકતા છે। આમાં જેટલું રુધિર હોય, આ વાલ્વ ખુલે એટલે એટલું જ રુધિર આમાં આવે છે। એટલે ખંડો ભલે કર્ણકો નાના છે, ક્ષેપક મોટા છે, છતાંય બધા ખંડોની અંદર, મતલબ કર્ણકોમાં જેટલું રુધિર હોય એટલું જ તે ક્ષેપકમાં હોય છે। કર્ણકોની દીવાલ પાતળી અને ક્ષેપકોની દીવાલ જાડી અને માંસલ હોય છે। કર્ણકોની દીવાલ કેવી હોય છે? પાતળી હોય છે, અને ક્ષેપકની દીવાલ છે એ જાડી હોય છે। હવે મિત્રો આનું કારણ શું? બહુ ધ્યાનથી સમજજો, જાણકારી માટે આપું છું। કર્ણકો છે, કર્ણકોનું સંકોચન થાય ને એટલે આ 2 વાલ્વ છે ને કર્ણક અને ક્ષેપકની વચ્ચે હોય। એક વાલ્વ અહીંયા છે જેને ત્રિદલ વાલ્વ કહેવાય, ને આ છે એને દ્વિદલ અથવા મિત્રલ વાલ્વ કહેવાય। કર્ણક અને ક્ષેપકની વચ્ચે હોય છે એટલે એને સાદી રીતે કહેવું હોય તો કર્ણક ક્ષેપક વાલ્વ કહેવામાં આવે છે, બરાબર છે? એટ્રિયો વેન્ટ્રિક્યુલર વાલ્વ। ચાલો, હવે અહીંથી આ કર્ણકોનું સંકોચન થાય એટલે રુધિર છે, બરાબર? આ 2 વાલ્વ ખુલે એટલે ક્ષેપકમાં આવે, એટલે કર્ણકોનું સંકોચન થાય, બરાબર છે? ધીમેથી થાય, કારણ કે રુધિર છે ક્ષેપકો સુધી જ પહોંચાડવાનું હોય। હવે જ્યારે ક્ષેપકોનું સંકોચન થાય ત્યારે ક્ષેપક છે એની ઉપર વધુ દબાણ આવે, એટલે ક્ષેપકોનું રુધિર છે આ જમણી બાજુનું છે મિત્રો, તો જમણી બાજુનું જે રુધિર છે ને ક્ષેપકમાં, એ ત્યાંથી ફેફસામાં જાય અશુદ્ધ રુધિર, અને ડાબી બાજુના ક્ષેપકમાં જે રુધિર હોય છે એ મહાધમની દ્વારા શરીરના વિવિધ ભાગોમાં જાય છે। તો જમણા બાજુના ક્ષેપક એ રુધિરને ફેફસા સુધી પહોંચાડવાનું હોય, તો ફેફસા તો હૃદયની નજીક છે એટલે ઓછું દબાણ ઉત્પન્ન થાય અહીંયા, તો બી ફેફસા સુધી પહોંચી શકે છે। પણ ડાબી બાજુનું જે ક્ષેપક હોય મિત્રો, એનું પ્રેશર દબાણ વધારે હોય, એટલે કે એમાં વધુ શક્તિશાળી દબાણ થાય, કારણ કે એને આખા શરીરની અંદર બ્લડને ધક્કો મારવાનો છે, કમ્પ્રેસ કરવાનું છે, પંપ જેવું કામ કરવાનું છે। એટલે હું તમને કહેવા ઈ માંગુ છું કે જમણા ક્ષેપક કરતા ડાબા ક્ષેપકની આ જે દીવાલ છે ને મિત્રો, એ વધુ જાડી હોય છે। આ દીવાલ છે વધુ મજબૂત હોય છે, કારણ વધુ શક્તિશાળી સંકોચન અહીંયા થાય છે। તો મિત્રો ક્લિયર થઈ ગયું? હૃદય છે ચતુષ્ખંડી એટલે 4 ખંડનું બનેલું હોય। ઉપરના 2 નાના ખંડોને કર્ણક કહેવાય, નીચેના 2 મોટા ખંડોને ક્ષેપક કહેવાય। કર્ણકો નાના, ક્ષેપક મોટા, છતાં બધા ખંડોમાં રુધિરનું પ્રમાણ સરખું હોય, વત્તા કર્ણકોની દીવાલ છે પાતળી હોય છે, ક્ષેપકની દીવાલ છે જાડી હોય, માંસલ હોય। હા, વધુ એક વાક્ય ઉમેરું, જમણી બાજુના ક્ષેપક કરતા ડાબી બાજુનું ક્ષેપકની દીવાલ વધુ જાડી હોય છે। આ જાણકારી માટે, બરાબર? ચાલો નેક્સ્ટ પોઈન્ટ,
ચાર અલગ ખંડો હોવાથી ઓક્સિજન યુક્ત અને CO2 યુક્ત રુધિર સાથે ભળી જતા નથી. હા મિત્રો યાદ રાખો, જમણી બાજુનો જે ભાગ છે, જમણી બાજુના ખંડો, એમાં CO2 યુક્ત રુધિર વહન પામે. બરાબર છે. શા માટે, કઈ રીતે વહન થાય, હમણાં બધો જ આઈડિયા ક્લિયર થઈ જશે. અત્યારે એવું યાદ રાખો, જમણી બાજુના ખંડોમાં CO2 યુક્ત અને ડાબી બાજુના ખંડોમાં ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે. હવે મિત્રો આ ચારેય ખંડો અલગ અલગ છે. આ કર્ણક છે, જમણું કર્ણક, ડાબું કર્ણક, એ બે વચ્ચેની આ દિવાલ છે. બરાબર છે. આંતર કર્ણક દિવાલથી, બે દિવાલથી, આ દિવાલથી બે કર્ણકો અલગ પડે છે. આ દિવાલ છે મિત્રો, આ દિવાલ એ બે ક્ષેપકની વચ્ચે છે. આંતર ક્ષેપક દિવાલ કહેવાય. બે ક્ષેપકો સ્પષ્ટ રીતે અલગ પડે. હવે કર્ણક અને ક્ષેપકની વચ્ચે એક દિવાલ અહીંયા હોય છે, જેને કર્ણક ક્ષેપક દિવાલ કહેવામાં આવે છે, જે કર્ણકોને ક્ષેપકથી અલગ પાડે છે. હા તો મિત્રો જોઈ શકો છો, ચારે ચાર ખંડો સ્પષ્ટ રીતે અલગ જ છે. બરાબર છે. એટલે આ ઓક્સિજન વાળું અને CO2 વાળું રુધિર છે એ હૃદયમાં મિક્સ થતું નથી. સમજ પડી? બરાબર. એટલે અલગ અલગ વહન થાય છે. તો ચાર અલગ ખંડો હોવાથી ઓક્સિજન યુક્ત અને CO2 યુક્ત રુધિર સાથે ભળી જતા નથી. CO2 યુક્ત રુધિર ફેફસામાં જાય. હવે માનો કે આ CO2 યુક્ત રુધિર છે, અહીંયા હોય. બરાબર. આ CO2 યુક્ત રુધિર આવે ક્યાંથી? આ જમણા ક્ષેપકમાં આવે ક્યાંથી? તો કે જમણા કર્ણકમાં. હવે જમણા કર્ણકમાં ક્યાંથી આવે? તો કે શરીરના વિવિધ ભાગોમાંથી ભેગું થાય. અહીંયા આ આકૃતિને જોઈ શકો છો, એક આ છે પશ્વ મહાશિરા અને અહીંયા એક અગ્ર મહાશિરા છે. શરીરની અંદર બે મહાશિરા હોય. એક અગ્ર મહાશિરા, શીર્ષમાંથી નાક, કાન, આંખ, મોટું મગજ, આ બધામાંથી રુધિર ભેગું કરી અને હૃદયમાં ઠાલવે. પશ્વ મહાશિરા છે એ સમગ્ર શરીરના ભાગોમાંથી રુધિર ભેગું કરીને હૃદયમાં ઠાલવે. અશુદ્ધ રુધિર, અશુદ્ધ એટલે CO2 યુક્ત, એ ક્યાં આવે? જમણા કર્ણકમાં આવે. જમણા કર્ણકમાંથી ક્યાં આવે? જમણા ક્ષેપકમાં આવે. જમણા ક્ષેપકમાંથી ક્યાં જાય? આ જે છે ફુફ્ફુસી ધમની છે, આ જે ધમની છે ફુફ્ફુસ ધમની, એ ફેફસા તરફ જાય. બરાબર છે. એટલે આ વાક્ય હું લખ્યું, CO2 યુક્ત રુધિર ફેફસામાં. હવે ફેફસામાં જાય એટલે ત્યાં શું થાય? ફેફસા છે શ્વાસોશ્વાસની ક્રિયા કરે અને CO2 યુક્ત રુધિર છે અને ઓક્સિજન વાળું બનાવે. આપણે માનવ શ્વસન તંત્રમાં ભણી ગયા આના પહેલાના લેક્ચરની અંદર. યાદ કરો મિત્રો, O2 CO2 વાત વિનિમયની ક્રિયા થાય એટલે ઓક્સિજન છે રુધિરમાં આવી જાય, CO2 છે પાછો વાયુકોષમાં જતો રહે, ફેફસામાં. હવે એ રુધિર જ્યારે ફેફસાની દિવાલમાં થઈ અને આ જે શિરા છે, આ ફુફ્ફુસ શિરા છે, આ જે શિરા છે, બરાબર, ફુફ્ફુસ શિરા છે, આ ફુફ્ફુસ શિરા. તો ફુફ્ફુસ શિરાની અંદર કેવું રુધિર આવે છે મિત્રો? યાદ રાખજો, ઓક્સિજન યુક્ત રુધિર ફેફસામાંથી હૃદયના ડાબા કર્ણકમાં આવે. ઓક્સિજન વાળું યાદ કરજો, ફેફસામાંથી આવે એ ઓક્સિજન વાળું થઈને આવે અને હૃદયમાંથી ફેફસામાં જાય છે એ ઓક્સિજન વગરનું અથવા તો CO2 યુક્ત રુધિર જાય છે. બરાબર. અને ફેફસામાંથી શુદ્ધ થઈ ફુફ્ફુસ શિરા દ્વારા ઓક્સિજન યુક્ત રુધિર ડાબા કર્ણકમાં આવે, ત્યાંથી ડાબા ક્ષેપકમાં આવે. ડાબા ક્ષેપકમાંથી આ જે કમાન છે આને મહાધમની કમાન કહેવાય. મહાધમની, હૃદયમાંથી, ક્ષેપકમાંથી, ડાબા ક્ષેપકમાંથી આ મહાધમની ઉત્પન્ન થાય અને એ આખા શરીરની અંદર લોહીનું પરિભ્રમણ કરે છે. બરાબર. તો CO2 યુક્ત રુધિર ફેફસામાં જાય, ત્યાં ઓક્સિજન યુક્ત બને છે અને ત્યાંથી ફરી પાછું હૃદયમાં લાવવામાં આવે છે. ત્યાંથી ફરી પાછું ક્યાં આવે? હૃદયમાં લાવવામાં આવે. ત્યારબાદ ઓક્સિજન યુક્ત રુધિર શરીરના અંગોમાં મોકલવામાં આવે છે. ત્યાંથી હૃદયમાં આવે ને ફરીથી, બરાબર, આ રસ્તે થઈને પાછું ક્યાં જતું રહે? શરીરના વિવિધ અંગોની અંદર જતું રહે છે. ખ્યાલ આવી ગયો મિત્રો? ચાલો હવે સ્પેશિયલ ટોપિક તરીકે હૃદયમાં થતું પરિવહન. બરાબર, ખ્યાલ આવી ગયો હશે. હવે ક્લિયર કરી દઈએ કે સમગ્ર હૃદયની અંદર બ્લડનું સર્ક્યુલેશન, પરિભ્રમણ કઈ રીતે થાય છે. બહુ સિમ્પલ છે મિત્રો, ધ્યાન આપજો. સૌથી પહેલા, બરાબર, આ એક અગ્ર મહાશિરા અને એક પશ્વ મહાશિરા આ શરીરના બધા અંગોમાંથી અશુદ્ધ રુધિર ભેગું કરે, એટલે કે CO2. હવે હું અશુદ્ધ બોલું તો તમારે સમજવાનું CO2 યુક્ત અને શુદ્ધ બોલું તો સમજવાનું ઓક્સિજન યુક્ત. અથવા અશુદ્ધ હોય તો એ ઓક્સિજન વિહીન પણ કહી શકાય અથવા CO2 યુક્ત કહી શકાય, જે શબ્દ વાપરો તે. બરાબર. તો CO2 યુક્ત અથવા અશુદ્ધ રુધિર ભેગું થાય, બરાબર છે, અને જમણા કર્ણકમાં ઠલવાય. ક્યાં એવું? જમણા કર્ણકમાં. જમણા કર્ણકની અંદર આ કર્ણક અને ક્ષેપક વચ્ચેનો વાલ્વ, હું જાણકારી માટે બોલું છું, આ વાલ્વને
ત્રિદલ વાલ્વ કહેવાય, કારણ કે 3 પડદાથી બનેલો હોય છે, બરાબર. એ 3 પડદાનો વાલ્વ છે ખુલે, એ વાલ્વ ખુલે એટલે જેટલું કર્ણકમાં રુધિર ભર્યું હોય એ બધું ક્યાં આવી જાય? જમણા ક્ષેપકમાં આવી જાય. હવે જ્યારે જમણું ક્ષેપક છે એ સંકોચન પામે, બરાબર, સંકોચન થાય એટલે જમણા ક્ષેપકમાંથી રુધિર આ રસ્તેથી અહીંયા જાય, બરાબર. અહીંયા પાછો વાલ્વ હોય. આ જે વાલ્વ છે એને અર્ધચંદ્રાકાર વાલ્વ કહેવાય છે. કેવો? અર્ધચંદ્રાકાર વાલ્વ. એ એક જ દિશામાં ખુલે. આ વાલ્વ એક દિશામાં ખુલે. અહીંથી રુધિર અહીંયા આવી ગયું. હવે આનું સંકોચન થાય તો આ રુધિર પાછું આમ ન જઈ શકે. આ વાલ્વ વિરુદ્ધ દિશામાં ખુલી શકે નહીં મિત્રો, બરાબર છે. એટલે જમણા ક્ષેપકમાંથી CO2 યુક્ત રુધિર આને ફુફ્ફુસ ધમની કહેવામાં આવે છે. કેવી? ફુફ્ફુસ ધમની એટલે કે હૃદયમાંથી ફેફસામાં રુધિર લઈ જતી ધમની, એને કહેવાય ફુફ્ફુસ ધમની, બરાબર. હવે ફુફ્ફુસ ધમનીમાં જાય, ત્યાં બરાબર ફેફસાની અંદર પહોંચે, ફેફસામાં O2 CO2 ની આપલે થાય, રુધિર ઓક્સિજન વાળું બને અને ફરીથી ફુફ્ફુસ શિરા દ્વારા ઓક્સિજન યુક્ત રુધિર, આ એરા દર્શાવે છે, રુધિરનું વહન દર્શાવે છે મિત્રો. આ એરા દર્શાવે રુધિરનું વહન. અને રુધિર ક્યાં આવે? ડાબા કર્ણકમાં. ડાબા કર્ણકમાંથી આ વાલ્વ હોય, આ કર્ણક અને ક્ષેપક વચ્ચે અહીંયા છે 2 પડદાનો વાલ્વ બને, એટલે એને મિત્રો દ્વિદલ. 2 પડદાનો બને એટલે દ્વિદલ, બરાબર, અથવા મિત્રલ પણ કહેવાય. એ વાલ્વ ખુલે એટલે રુધિર ક્યાં આવે? ડાબા ક્ષેપકમાં. મિત્રો ફેફસામાંથી આવે છે, ઓક્સિજન વાળું છે, યાદ રાખજો. હવે આ ડાબુ ક્ષેપકોનું સંકોચન થાય એટલે આ રુધિર છે ક્યાં જાય? મહાધમની દ્વારા શરીરના વિવિધ ભાગોમાં પહોંચે. હવે આ આખો જે સવાલ છે મિત્રો, અહીંયા એક સાર સ્વરૂપે ટૂંકમાં લખ્યો છે. મેં જો અગ્ર મહાશિરા વત્તા પશ્વ મહાશિરા, આ 2 મહાશિરા દ્વારા રુધિર કેવું? CO2 યુક્ત રુધિર ક્યાં ઠલવાય? જમણા કર્ણકમાં આવ્યું. ત્યાં જમણા કર્ણકનું સંકોચન થાય એટલે ક્યાં આવ્યું? જમણા ક્ષેપકમાં આવ્યું. હવે જમણા ક્ષેપકમાંથી આ વાલ્વ ખુલે એટલે ક્યાં જાય? ફુફ્ફુસીય ધમની દ્વારા ક્યાં ગયું? ફેફસામાં. ફેફસામાં કેવું બન્યું? ઓક્સિજન યુક્ત. ઓક્સિજન યુક્ત બની ત્યાંથી ક્યાં આવ્યું? ડાબા કર્ણકમાં. કોના દ્વારા આવ્યું? ફુફ્ફુસ શિરા. મિત્રો યાદ રાખજો, શિરા, ફુફ્ફુસ શિરામાં ઓક્સિજન વાળું રુધિર વહન પામે છે. ત્યાંથી વાલ્વ દ્વારા ક્યાં આવ્યું? ડાબા ક્ષેપકમાં. આ ડાબુ ક્ષેપક. ત્યાંથી મહાધમની દ્વારા શરીરના વિવિધ ભાગોમાં વહન પામે છે. બરાબર? ક્લિયર થઈ ગયું મિત્રો? બરાબર. ચાલો હવે માનવમાં બેવડું પરિવહન. હવે મિત્રો બેવડું પરિવહન શા માટે કહેવાય એ આપણે સમજવું છે. તો બહુ સિમ્પલ છે કે ભાઈ માનવ છે હૃદયના ખંડો, ડાબા ખંડો અને જમણા ખંડો, બે ખંડો, બરાબર. આ ડાબી બાજુના ખંડો છે, આ જમણી બાજુના ખંડો, એ ઓક્સિજન યુક્ત તથા CO2 યુક્ત રુધિરને મિશ્ર થતું અટકાવે છે. આ 2 ખંડો સેપરેટ છે, અલગ છે. આ પણ અલગ છે. એટલે આ બાજુ છે, ડાબી બાજુ કેવું છે? ઓક્સિજન વાળું, અને આ બાજુ કેવું છે? CO2 વાળું. તો હૃદયના કોઈ ખંડમાં O2 અને CO2 વાળું રુધિર ભેગું થતું નથી. બેયનો વહનનો માર્ગ કેવો છે? અલગ છે. એમ મતલબ કે ખંડો દ્વારા અલગ પડે છે એટલે રુધિર મિશ્ર નથી થતું, પણ અલગ વહન પામે છે. તથા CO2 યુક્ત રુધિરને મિશ્ર થતું અટકાવે છે, જેથી શરીરને વધુ ઓક્સિજનનો પુરવઠો મળી રહે છે. એટલે થાય શું? અહીંયાથી જે રુધિર શરીરની અંદર જાય છે એ માત્ર ને માત્ર કેવું જાય છે મિત્રો? શુદ્ધ જાય છે, ઓક્સિજન વાળું જાય છે. એટલે શરીરના દરેક અંગોને, દરેક કોષોને જેટલો ઓક્સિજન જોઈએ એટલો પૂરતો મળી રહે છે, અને એનો જરાક શ્વસનમાં ઉપયોગ થાય છે અને પૂરતા પ્રમાણમાં જરૂરી ઉર્જા ઉત્પન્ન કરી શકે છે. એટલે એમ લખ્યું કે જેથી શરીરને વધુ ઓક્સિજનનો પુરવઠો મળી રહે છે, જેથી પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓમાં વધુ ઉર્જાની જરૂરિયાત પૂરી પડે છે. કેમ પક્ષીઓ અને સસ્તન? મિત્રો પક્ષીઓ અને સસ્તન છે, પક્ષીઓ એટલે વિહંગ, અને માનવ સહિતના બધા સસ્તન પ્રાણીઓ, આ પ્રાણીઓ એવા છે મિત્રો, એના શરીરનું આંતરિક તાપમાન છે એ એક સરખું જળવાઈ રહે છે. થોડીક વિગતવાર વાત કરીએ તો પ્રાણી જગતની અંદર તમે કદાચ જાણતા હશો કે સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓ, આ 2 પ્રાણીઓ એવા છે એ પોતાના શરીરનું આંતરિક તાપમાન, રુધિરનું તાપમાન જાળવી શકે છે. આપણા શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય? 37 ડિગ્રી. એ ક્યારેય ચેન્જ ન થાય, બરાબર. 37 નું 37 જ રહે છે. એ જાળવી રાખવું પડે છે. પક્ષીઓમાં પણ
તાપમાન જે નોર્મલી 105 ડિગ્રી ફેરનહીટ હોય છે પક્ષીઓનું નોર્મલ ટેમ્પરેચર એ મિત્રો જાળવી રાખે છે. પર્યાવરણમાં તાપમાન વધઘટ થાય તો રુધિરનું તાપમાન શરીરમાં વધઘટ ન થાય. ઈ તાપમાનની જાળવણી કરવા માટે મિત્રો વધારે ઉર્જાની જરૂર પડે છે પક્ષી અને સસ્તન પ્રાણીઓને. જ્યારે આ ઉભયજીવી છે, સરીસૃપ છે, આ માછલીઓ છે, આ બધા સજીવો એવા છે, ઉભયજીવી, સરીસૃપ છે, મત્સ્ય છે, એ પ્રાણીઓના શરીરનું આંતરિક પર્યાવરણના તાપમાન બદલાતા બદલાય. એટલે કે આંતરિક પર્યાવરણ એક સરખું જાળવી શકતા નથી. બરાબર છે. એટલે આવા સજીવોને પૂરતો ઓક્સિજન ન મળે તો પણ એ લોકો જીવી શકે છે, કારણ કે એની દેહધાર્મિક કે ચયાપચયની ક્રિયામાં ઓછી ઉર્જાની જરૂર પડે. એટલે ઓક્સિજન ઓછો મળે તો ચાલે. કહેવાનો મતલબ કે એના શરીરમાં મિશ્ર રુધિરનું વહન થાય તો ચાલે. બરાબર છે. એ હમણાં આપણે જોવાના છીએ. તો ચાલો, વધુ ઉર્જાની જરૂરિયાત અહીંયા પૂરી પડે છે. તેઓએ પોતાના શરીરનું તાપમાન જાળવી રાખવા વધુ ઉર્જાની જરૂર પડે છે અને શુદ્ધ સ્વરૂપે ઓક્સિજન મળે છે એટલે ઝાડક શ્વસનની ક્રિયાથી પૂરતી એનર્જી ઉત્પન્ન કરી શકે છે. બરાબર. આમ પ્રત્યેક ચક્રમાં રુધિર 2 વાર હૃદયમાં આવે છે, તેથી એને બેવડું પરિવહન કહેવાય. એક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાં કેટલી વાર આવે? 2 વખત. કેમ 2 વખત? જો ફરીથી શરીરના ભાગોમાંથી અગ્ર મહાશિરા અને પશ્ચ મહાશિરા દ્વારા ભેગું થયું, હૃદયમાં આવ્યું, આ એક વખત. બરાબર. જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં, ત્યાંથી ક્યાં ગયું? હૃદયની બહાર એટલે ફેફસામાં. બરાબર છે. ફેફસામાં ગયું, ત્યાંથી શુદ્ધ થઈને પાછું હૃદયમાં આવ્યું, ડાબા કર્ણકમાં, ડાબા ક્ષેપકમાં, પછી શરીરમાં ગયું. બરાબર. તો શરીરમાં આવ્યું, શરીરમાંથી હૃદયમાં આવ્યું, હૃદયથી ફેફસા, ફેફસાથી ફરીથી હૃદયમાં, તો 2 વખત આવ્યું કે નહીં? બરાબર. અને બીજું, ડાબી બાજુ અને જમણી બાજુના બંને ખંડોમાં O2 અને CO2 યુક્ત રુધિર બરાબર અલગ અલગ વહન પામે છે, માટે પણ આને માનવ હૃદયને બેવડો પંપ કહેવામાં આવે છે, અથવા તો આ પરિવહનને કેવું કહેવામાં આવે છે? બેવડું પરિવહન કહેવામાં આવે છે. ચાલો, હવે મિત્રો બહુ સરળ વાત છે. ઉભયજીવી અને સરીસૃપ છે, એમાં 3 ખંડનું હૃદય હોય છે. બરાબર. 4 ખંડો વાળું હૃદય છે મિત્રો. 4 ખંડો વાળું હૃદય એક પક્ષીઓમાં હોય અને એક બધા સસ્તન પ્રાણીઓમાં હોય છે. બેમાં જ હોય છે 4 ખંડ વાળું હૃદય. અને સરીસૃપ પ્રાણીઓ હોય અને ઉભયજીવી હોય તો એમાં 3 ખંડનું. હા, જાણકારી માટે, સરીસૃપ પ્રાણીમાં એક મગર એવું પ્રાણી છે, મગર. ઈ સરીસૃપ છે છતાં એનું હૃદય 4 ખંડનું બનેલું છે મિત્રો. કેટલા ખંડનું? 4 ખંડનું. ચાલો, ઓકે. તો આ પ્રાણીનું તાપમાન પર્યાવરણ પર આધારિત હોય છે. આવા પ્રાણીઓ એટલે કોણ? હમણાં કીધું ઉભયજીવી અને સરીસૃપ. ઈ પર્યાવરણ પર આધાર રાખે. બરાબર છે. જેથી O2 અને CO2 યુક્ત રુધિર એટલે કે મિશ્ર રુધિર થવાથી ઘટનાને પણ સહન કરી શકે છે. મિશ્ર રુધિર શરીરમાં વહન થાય, બરાબર, તો પણ એને જરૂરી ઓક્સિજન તો મળી જ રહે છે. ભલે ઓછો મળે પણ એની જરૂરિયાત પણ કેવી છે? ઓછી. એટલે શરીરમાં કેવું રુધિર થાય છે? વહન કેવું થાય? મિશ્ર થાય. બરાબર. આવા પ્રાણીઓના શરીરમાં મિશ્ર રુધિરનું વહન થાય છે. હવે સવાલ કદાચ તમને એમ થાય કે મિશ્ર રુધિર કઈ રીતે થાય, શા માટે થાય? તો 3 ખંડ હોય છે, એમાં આ 1, 2 અને 3. હવે ધ્યાનથી સમજજો મિત્રો, થોડીક વિગતવાર વાત કરીએ એટલે આ પોઈન્ટ તમને સમજાય. અગ્ર મહાશિરા અને પશ્ચ મહાશિરા, આ અશુદ્ધ રુધિર એટલે કે CO2 યુક્ત રુધિર ભેગું કરે. CO2 યુક્ત રુધિર અહીંયા આવે છે. બરાબર છે. અને આ જે ફુફુસ શિરા છે ઈ કેવું? ઓક્સિજન યુક્ત રુધિર અહીંયા આવે છે. આ ઓક્સિજન યુક્ત અહીંયા આવ્યું. હવે આ કર્ણકો જ્યારે સંકોચન થાય ત્યારે આ રુધિર અહીંયા આવે ને આ રુધિર અહીંયા આવે, પણ ક્ષેપક તો એક જ છે. ક્ષેપક તો એક જ છે. એટલે અહીંથી CO2 વાળું રુધિર આવે, અહીંયાથી ઓક્સિજન વાળું રુધિર આવે, ક્ષેપકમાં તો ભેગું જ થાય છે. બરાબર. અને જ્યારે ક્ષેપકનું સંકોચન થાય ત્યારે મહાધમની હોય એના દ્વારા શરીરની અંદર જે વહન પામે છે એ કેવું છે? CO2 વત્તા O2 યુક્ત, મતલબ કે મિશ્ર રુધિરનું વહન થાય છે. સરીસૃપ અને ઉભયજીવી. ચાલો મિત્રો, સમજાઈ ગયું? બરાબર, ક્લિયર થઈ ગયું? હવે માછલીઓની વાત કરીએ તો મિત્રો માછલીમાં હૃદય 2 ખંડનું જ હોય. એને દ્વિખંડી કહેવાય. એક કર્ણક હોય ને એક ક્ષેપક હોય. 2 જ ખંડો હોય, એક કર્ણક અને એક ક્ષેપક. બરાબર. હવે આમાં પરિવહન કઈ રીતનું થાય? એ રુધિરના હૃદયમાંથી ઝાલરમાં મોકલવામાં આવે છે. હવે તમે જાણો છો શ્વસનાંગ છે માછલીઓમાં, ઈ તો પાણી અંદર વસવાટ કરે છે. એનું શ્વસનાંગ કયું છે? ઝાલર. O2 CO2 ની આપલે બરાબર છે ઝાલર દ્વારા થાય છે.
એટલે આ ઝાલરો છે બરાબર, એને જ્યારે આ CO2 યુક્ત રુધિર હૃદયમાંથી આવે છે તો ત્યાં ઝાલરો દ્વારા O2 CO2 ની આપ-લે થાય અને એ રુધિર કેવું બની જાય? ઓક્સિજન યુક્ત રુધિર પાછું ક્યાં જાય? હૃદયમાં. હૃદયમાંથી પાછું CO2 યુક્ત ઝાલરમાં, આ ઓક્સિજન યુક્ત હૃદયમાં થઈ અને આ ઝાલરમાંથી મતલબ આ હૃદયમાં જે જાય છે એ શરીરમાં થઈને જાય છે. ક્યાં જાય? આ ઓક્સિજન યુક્ત રુધિર શરીરમાં જાય, શરીરમાંથી પાછું હૃદયની અંદર જાય અને હૃદયની અંદર CO2 યુક્ત રુધિર વહન પામે. હૃદયમાં માત્ર CO2 યુક્ત રુધિર જ વહન પામે છે. બરાબર? ચાલો, રુધિરને હૃદયમાંથી ક્યાં મોકલવામાં આવે? ઝાલરોમાં, કારણ કે ઝાલર છે માછલીઓમાં મુખ્ય શ્વસન અંગ છે. બરાબર? ત્યાં ઓક્સિજન યુક્ત બને. ઝાલર છે એ O2 CO2 ની આપ-લે કરે એટલે ઓક્સિજન યુક્ત બને. પછી ત્યાંથી ક્યાં મોકલવામાં આવે? શરીરની અંદર. આ શરીરની અંદર બધો ઓક્સિજન વપરાઈ જાય. બરાબર? એટલે માછલીમાં એક ચક્રમાં એક જ વાર રુધિરને હૃદયમાં મોકલવામાં આવે છે. એટલે અહીંયા જો આ એક વડું વહન કહેવાય. હૃદયમાંથી ઝાલરમાં, ઝાલરમાંથી શરીરમાં, શરીરમાંથી હૃદયમાં, હૃદયમાંથી ઝાલરમાં, ઝાલરમાંથી શરીરમાં, શરીરમાંથી હૃદયમાં. આ એક જ ચક્ર ફરે છે. મિત્રો, આવા પરિવહનને એક વડું પરિવહન કહેવામાં આવે છે. શું કહેવાય છે? એક વડું પરિવહન કહેવામાં આવે છે. ચાલો, ત્યારબાદ રુધિર દાબ. રુધિરનું દબાણ, જેને આપણે બ્લડ પ્રેશર કહીએ છીએ. બરાબર? હા, તો રુધિર વાહિનીઓમાં રુધિર જે દબાણ લગાડે એને રુધિર દાબ કહેવાય. હવે આ રુધિર વાહિની છે બધી ધમનીઓ, શિરાઓ, આખા શરીરની અંદર જે રુધિરની વહન કરતી નળીઓ, એમાં રુધિરનું દબાણ લાગે એને શું કહેવાય? રુધિર દાબ કહેવાય. આ દબાણ શિરા કરતા ધમનીમાં વધારે હોય છે. મતલબ શિરામાં કેવું હોય? ઓછું હોય અને ધમનીમાં દબાણ છે એ વધારે હોય છે. જ્યારે ક્ષેપકનું સંકોચન થાય, ધ્યાનથી સાંભળજો. હવે આ બે કર્ણકો છે ને આ ક્ષેપકો છે. તો ક્ષેપકનું સંકોચન થાય, બરાબર, ત્યારે ધમનીની અંદરનું રુધિર દબાણ માપવામાં આવે તો તેને સિસ્ટોલિક દબાણ અથવા તો સંકોચન દબાણ કહેવામાં આવે છે. હવે દબાણના બે માપન આપણે જોવાના છે, સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક. બરોબર છે? તમે બ્લડ પ્રેશર, ડોક્ટર જ્યારે કોઈ દર્દીનું બ્લડ પ્રેશર માપતા હોય છે ત્યારે મિત્રો તમે કદાચ જોયું હશે, એક પારો ભરેલું એક થર્મોમીટર જેવું એક સાધન હોય છે. એમાં એક હવાની નળી હોય છે, પંપ એક હોય છે. બરાબર છે? અને સ્ટેથોસ્કોપ ડોક્ટર છે કાનની અંદર રાખે છે અને અહીંયા નસ પાસે રાખે છે, જે ધબકારા સાંભળવા માટે એને સ્ટેથોસ્કોપ કહેવાય. અને જે બ્લડ પ્રેશર માપવા માટેનું સાધન છે મિત્રો, એને સ્ફિગ્મોમેનોમીટર કહેવામાં આવે છે. બરાબર? તો એ સ્ફિગ્મોમેનોમીટર ની અંદર પારો મર્ક્યુરી છે ભરેલો હોય છે અને એમાં પારાના સ્તંભની ઊંચાઈ mmHg કહેવામાં આવે છે. મિલીમીટર ની અંદર લખેલી હોય છે. એ આંકડા છે પારાના સ્તંભની ઊંચાઈ, એ આંકડા મિલીમીટરમાં નોંધવામાં આવે છે. બરાબર? અને મર્ક્યુરી એટલે કે પારો ભરેલો હોય છે. અને એ ડોક્ટર જ્યારે અહીંયા એક પટ્ટો બાંધે છે અને પછી એની અંદર હવા ભરે છે અને રુધિર વાહિનીઓ બંધ કરે છે, પ્રેશર આપે છે. અને એ સમયે સંકોચન સમયે જે પ્રેશર માપવામાં આવે છે પારાના સ્તંભની ઊંચાઈ, એને સિસ્ટોલિક પ્રેશર કહેવામાં આવે છે. એ કર્ણકોનું જ્યારે ક્ષેપકોનું સંકોચન થાય એ વખતે ધમનીની અંદર જે દબાણ હોય એને સિસ્ટોલિક દબાણ કહેવામાં આવે છે. બરાબર? અને જ્યારે ક્ષેપકો ડાયસ્ટોલ પામે એટલે કે વિસ્તરણ થાય છે એ સમયે જ્યારે ધમનીની અંદરનું પ્રેશર માપવામાં આવે એને ડાયસ્ટોલિક પ્રેશર કહેવામાં આવે છે. બરાબર? તો અહીંયા બે વાક્યો છે સમજવાના. જ્યારે ક્ષેપકોનું સંકોચન થાય ત્યારે ધમનીની અંદરનું રુધિર દબાણ માપવામાં આવે તો એને સિસ્ટોલિક દબાણ કહેવામાં આવે છે અથવા તો સંકોચન દબાણ કહેવામાં આવે. બરાબર? ટૂંકમાં તમારે યાદ રાખવાનું કે ક્ષેપકોનું સંકોચન થાય એ સમયનું દબાણ એને સિસ્ટોલિક દબાણ અથવા સંકોચન દબાણ કહેવાય. અને ક્ષેપકોનું શિથિલન થાય, ક્ષેપકોનું શિથિલન એટલે ક્ષેપક વિસ્તરણ પામે, એ સમયે ધમનીનું દબાણ માપવામાં આવે તો એને સ્કેપ દબાણ કહેવામાં આવે છે, ડાયસ્ટોલિક દબાણ કહેવામાં આવે છે અથવા શિથિલન દબાણ. બરાબર? ડાયસ્ટોલિક દબાણ અથવા ગુજરાતીમાં શિથિલન દબાણ. ચાલો, સામાન્ય રીતે હવે માની લો કે કોઈ વ્યક્તિ છે
જેને હૃદયની કોઈ બીમારી નથી, બ્લડ પ્રેશર નથી, તો એનું બ્લડ પ્રેશર, રુધિરનું દબાણ સામાન્ય રીતે સિસ્ટોલિક દબાણ માપવાનું હોય તો 120 mmHg. હા, હવે ખબર પડી. આ 120 એટલે 120 mm પારાના સ્તંભની ઊંચાઈ. mm એટલે મિલીમીટરની અંદર માપન હોય છે. Hg એટલે હાઇડ્રાઝિરમ. હાઇડ્રાઝિરમ એટલે મર્ક્યુરી, જેને આપણે પારો કહીએ છીએ, પ્રવાહી મેટલ, જે થર્મોમીટરની અંદર જે ભરેલી હોય છે મેટલ, બરાબર, એ મર્ક્યુરી કહેવાય છે. એની સંજ્ઞા Hg છે, કારણ કે એનું લેટિન નામ છે હાઇડ્રાઝિરમ છે. હાઇડ્રાઝિરમ ઉપરથી એની સંજ્ઞા શું પડી છે? Hg. ઓકે, તો મિત્રો યાદ રાખશું, સિસ્ટોલિક પ્રેશર કેટલું? 120 mmHg. તમારે આમ વાંચવાનું, 120 mmHg. અને ડાયસ્ટોલિક દબાણ કેટલું? તો કે 80 mmHg. હવે સામાન્ય રીતે, બરાબર, બ્લડ પ્રેશર કોઈ એમ પૂછે પ્રેશર કેટલું છે, તો આટલું બધું લાંબુ બોલવાનું ન હોય કે ભાઈ ડાયસ્ટોલિક દબાણ 120 mmHg અને સિસ્ટોલિક દબાણ 120 mmHg અને ડાયસ્ટોલિક દબાણ 80 mmHg. આટલું બોલવાનું ન હોય, બરાબર, પણ સામાન્ય રીતે બ્લડ પ્રેશર, બરાબર, આ 120 અને 80 એટલે એને આ રીતે બોલાય અને લખાય 120/80. 120/80. એનો મતલબ એવો થાય કે ભાઈ સિસ્ટોલિક પ્રેશર 120 mmHg છે અને ડાયસ્ટોલિક પ્રેશર છે 80 mmHg છે, બરાબર. માનો કે વધુ હોય 140, બરાબર, 100 વગેરે. હા, આટલું નોર્મલ ગણાય. 140 સુધી માનો કે આ ડાયસ્ટોલિક દબાણ છે, બરાબર, સિસ્ટોલિક પ્રેશર 120, 30, 40 સુધી રેન્જમાં ગણાય છે, સામાન્ય ગણાય છે, બરાબર. પછી 150 ને 170 ને 80 ઈ હાઈ બ્લડ પ્રેશર કહેવાય, જેને આપણે બ્લડ પ્રેશરના દર્દી કહીએ છીએ. બીપી વધી ગયું એમ કહીએ તો એમાં આ પ્રેશર છે નોર્મલી કરતા વધી જાય છે. ડાયસ્ટોલિક દબાણ છે 80 mmHg કરતા ઊંચું હોય, 85 હોય, 90 હોય, પણ એના કરતા વધી જાય 95 ને 100 જેટલું થઈ જાય તો એ હાઈ બીપી માં ગણાય, બરાબર. તો લાંબા સમય સુધી જો એને હાઈ બીપી આવતું હોય તો એમણે આ દબાણને કંટ્રોલ કરવા માટે, મિત્રો તમે જાણતા હશો કે ભાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવાની દવા છે લેવી પડે છે, બરાબર. એટલે એ દવા શું કામ કરે? ધમનીનું વિસ્તરણ કરાવે. ધમનીનું વિસ્તરણ કરે એટલે ધમની છે એ સંકોચાયેલી હોય એ પહોળી બને અને રેગ્યુલર બ્લડ સર્ક્યુલેશન છે એ થયા કરે છે. ઓકે મિત્રો, હા, વાત થઈ ગઈ કે સ્ફિગ્મોમેનોમીટર નામના સાધનથી માપી શકાય છે. વધુ દબાણ આવે અને અતિ તણાવ, હાઇપરટેન્શન, ઊંચું રુધિરનું દબાણ થાય એ બીમારી કહેવાય, જેને HT, ડોક્ટર મેડિકલની ભાષાની અંદર એને HT કહેવાય. HT એટલે હાઇપરટેન્શન, ગુજરાતીમાં અતિ તણાવ અથવા રુધિરનું ઊંચું દબાણ, આવો અર્થ થાય. તેનું કારણ ધમનિકાઓનું સંકોચન છે, બરાબર, અને તેનાથી ધમની છે ફાટી જાય છે. ઘણી વખત આવું બ્લડ પ્રેશર છે વધી જાય છે, બરાબર. એટલે ધમનિકાઓ છે ખૂબ જ સંકોચન પામે. સંકોચન પામે એટલે સીધી વાત છે, કોઈ નળી છે સાંકડી થઈ જાય તો અંદરનું પ્રવાહીનું વહન છે દબાણપૂર્વક થાય, તો ઘણી વખત નળી કે ટ્યુબ છે એ ફાટી જાય, તો અહીંયા ધમની છે એ પણ ફાટી જઈ શકે અને એમાંથી આંતરિક શરીરની અંદર આંતરિક રક્તસ્રાવ થઈ શકે છે, બરાબર. ઘણી વખત આપણે એમ કહીએ છીએ કે ભાઈ મગજની નસ છે ફાટી ગઈ, હેમરેજ થઈ ગયું, બરાબર છે, બ્રેન હેમરેજ, બ્લડ પ્રેશર વધવાથી બ્રેન હેમરેજ થઈ શકે. એટલે જે મગજને રુધિર પહોંચાડતી જે નળી હોય એ ફાટી જાય છે, એટલે મગજની અંદર રુધિર છે એ છૂટું પડી જાય છે અને વ્યક્તિ મૃત્યુ થાય છે. ચાલો, હવે મિત્રો બહુ સિમ્પલ સવાલ છે. ધમની અને શિરાનો તફાવત છે, બરાબર. તો જો, હા, ધમની છે હૃદયમાંથી રુધિરને શરીરના અંગોમાં લઈ જાય છે, બરાબર છે. વિગતવાર નોટબુકની અંદર મટીરિયલ્સમાં મિત્રો લખેલું છે, બધા જ પોઈન્ટ વ્યવસ્થિત અહીંયા ખાલી સમજવાના છે. તમે એક વખત વાંચી જાવ તો પણ આ તમને સમજાય જાય એવો પોઈન્ટ છે. હૃદયમાંથી આ ધમની છે તો ધમનીનું કાર્ય શું? હૃદયમાંથી શરીરના અંગોમાં રુધિર લઈ જવાનું કાર્ય છે એ ધમનીનું છે. અને શિરા છે એ અંગોમાંથી રુધિર હૃદયમાં લાવે, એટલે વિવિધ શરીરના અંગોમાંથી ભેગું કરી અને રુધિરને ક્યાં ઠાલવે? હૃદયમાં. એ કાર્ય કોનું? શિરાઓનું. ચાલો, પછી જાણો છો મિત્રો, ધમનીની દિવાલ છે જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, કારણ કે ધમનીમાં વધુ દબાણ હોય રુધિરનું, એટલે દિવાલ છે એ જાડી હોય છે. અને શિરા છે એની કમ્પેરિઝનમાં પાતળી અને નાજુક હોય છે, બરાબર. તો ધમનીમાં દબાણ ઊંચું હોય અને શિરામાં દબાણ ઓછું હોય. શુદ્ધ રુધિરનું વહન થાય છે. ધમની છે શરીરના અંગોમાં રુધિર લઈ જાય તો કેવું લઈ જાય? શુદ્ધ કે અશુદ્ધ?
ઓબ્વિયસલી શુદ્ધ રુધિર. અને શિરા છે એમાં અશુદ્ધ રુધિરનું વહન થાય. શરીરના ભાગોમાંથી રુધિરને ક્યાં ઠાલવવાનું છે? હૃદયમાં. તો કેવું? અશુદ્ધ રુધિર. પણ મિત્રો ખાસ કરીને યાદ રાખજો, ધમની છે એમાં એક અપવાદ છે, ફુફ્ફુસ ધમની, અને એક અપવાદ શિરામાં પણ છે. યાદ કરજો મિત્રો. અહીંયા આપણે એવું સમજ્યા કે અહીંયા CO2 યુક્ત રુધિર ફેફસામાં જાય છે. યાદ કરો, કોના દ્વારા? આ નળી દ્વારા. આ નળી શું કહેવાય? ફુફ્ફુસ ધમની. હાલો, ધમની છે. સામાન્ય રીતે ધમનીમાં કેવું રુધિર હોય? ઓક્સિજન યુક્ત. આ ધમની ફુફ્ફુસ છે. કેવું છે? CO2 યુક્ત રુધિર. તો એ અપવાદ છે. આ લખ્યું છે શુદ્ધ રુધિરનું વહન થાય, પણ એમાં અપવાદ છે, ફુફ્ફુસ ધમની. કહેવાનો મતલબ કે ફુફ્ફુસ ધમનીમાં શુદ્ધ નહીં પણ અશુદ્ધ રુધિરનું વહન થાય છે. એવી રીતે અહીંયા શિરામાં અશુદ્ધ રુધિર વહન થાય છે, પણ અહીંયા યાદ કરો મિત્રો, આ ફુફ્ફુસ શિરા છે. ફુફ્ફુસ શિરામાં રુધિર ક્યાંથી ક્યાં લઈ જાય? ફુફ્ફુસ શિરાનું કાર્ય શું? વિચારો મનમાં. ફુફ્ફુસ શિરા ફેફસામાંથી શુદ્ધ રુધિરને હૃદયમાં લાવે, આ નળી દ્વારા. આ નળી. હા, તો ફેફસામાંથી હૃદયમાં આવે એ ઓક્સિજન યુક્ત રુધિર હોય છે. શિરા હોવા છતાં એમાં કેવું હોય? ઓક્સિજન યુક્ત, એટલે કે શુદ્ધ રુધિર હોય છે. આ અપવાદ છે. બાકીની શરીરની બધી શિરા હોય છે એ CO2 યુક્ત રુધિર છે વહન કરે છે. રુધિરનું દબાણ ઊંચું હોય છે. આવી ગયું મિત્રો. અહીંયા રુધિરનું દબાણ શિરામાં ઓછું હોય છે. હા, વાલ્વ ધમનીમાં ગેરહાજર હોય છે મિત્રો, બરાબર છે. અને શિરાઓ છે એ વાલ્વ યુક્ત હોય છે, જેથી કરીને એક દિશાની અંદર જ શરીરની અંદર સર્ક્યુલેશન થઈ શકે બ્લડનું. એટલે વાલ્વ છે એ ધમનીમાં હોતા નથી, પરંતુ શિરાઓની અંદર વાલ્વ હોય છે. તો બહુ સરળ તફાવત છે. રુધિર દાબ વિશે જોઈ ગયા, હૃદય વિશે જોઈ ગયા આપણે, બરાબર છે મિત્રો. ક્લિયર કરી દો. માનવ હૃદયની રચના આપણે જોઈ ગયા. 4 ખંડો હોય છે. સસ્તન પ્રાણીઓમાં 4 ખંડો અને પક્ષીઓમાં 4 ખંડો. પછી ઉભયજીવી અને સરીસૃપમાં 3 ખંડો. 3 ખંડો હોય એમાં 2 કર્ણક અને 1 ક્ષેપક. પછી માછલીઓ હોય એમાં હૃદય 2 ખંડનું હોય, 1 કર્ણક અને 1 ક્ષેપક. પછી રુધિર દબાણ વિશે જોઈ ગયા, તફાવત જોઈ ગયા, બરાબર છે. તો આ હૃદય વિશેની વાત થઈ ગઈ મિત્રો, બરાબર છે. પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું. ઓમ શાંતિ.